મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। ઓસ્ટ્રેલિયા દેશના સિડની શહેરમાં આવેલું આ ઓપરા હાઉસ છે। આ એક ભવ્ય અને વિશાળ એવું થિયેટર છે। તેની અંદર ઘણા બધા થિયેટર આવેલા છે। ઘણા નાટકો, પ્રોગ્રામ અને સંગીતના કાર્યક્રમો અન્ય વિવિધ કાર્યક્રમો અહીં થાય છે। આને જોવા માટે દુનિયાભરથી લાખો લોકોની ભીડ અહીં આવે છે। દરરોજ ભારે ભીડ આવે છે અને આજે છે તે ભવ્ય અને વિશાળ રીતે બંદરની નજીક બાંધવામાં આવ્યું છે। તે પાણીથી ઘેરાયેલું છે, જોવામાં ખૂબ જ તે સુંદર લાગે છે। ઠીક છે, આ દિવસે પ્રભુ મને શું વચન કહે છે આમ પૂછો તો માથી તેના 21 અધ્યાયના 22મા વચનમાં જુઓ, જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માંગશો તે સર્વ તમે પામશો। પ્રાર્થનામાં ઘણી વસ્તુ માંગીએ છીએ। શું તમે ઘણી વસ્તુઓ માટે પ્રાર્થનામાં માંગતા નથી? તમે આરોગ્ય મુક્તિ માટે માંગો છો, દેવાની સમસ્યા દૂર થવા માટે માંગો છો, તમે આશીર્વાદ માટે માંગો છો। શા માટે કંઈ થઈ રહ્યું નથી આમ વિચારો છો? જો તમે પ્રાર્થના કરો તે પૂરતું નથી। વિશ્વાસ સાથે પ્રાર્થના કરશો તો જ તમને ચમત્કાર મળશે। શું વિશ્વાસ કરો છો? હું જે પ્રાર્થના કરવાનો છું તે મને પ્રાપ્ત થશે, તેમાં પ્રભુ ચમત્કાર કરશે। શું વિશ્વાસ કરો છો? અને ક્યારેક આપણા સંજોગો આપણી વિશ્વાસ છે તેને ડગમગાવવાનો પ્રયત્ન કરે છે અને તે કારણે ચોક્કસ અવિશ્વાસને શંકા આપણા હૃદયમાં આવશે। આપણે વિશ્વાસમાં અડગ રહેવું જોઈએ। જો આપણે વિશ્વાસમાં અડગ રહીને પ્રાર્થના કરીએ, ચોક્કસ ચમત્કાર થશે। પ્રભુ અસંભવ વસ્તુઓને સંભવ બનાવશે। એક સમયે મને પ્રભુની સેવા કરવા માટે અરબ દેશોમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું। સવારના સમયે એક ભાઈ પ્રાર્થના કરવા માટે આવ્યા। તે ઘણા વર્ષોથી ત્યાં કામ કરતા હતા। જ્યારે મેં તેમની સાથે વાત કરી, તમારો પરિવાર ક્યાં છે મેં પૂછ્યું તો કહ્યું, મારા પત્ની બાળકો ભારતમાં છે। તમે શા માટે તમારા બાળકો પત્નીને અહીં બોલાવતા નથી? શું તમે તે ઈચ્છતા નથી? શું પ્રભુની ઈચ્છા નથી કે તમે કુટુંબ સાથે રહો? તે તો એક આશીર્વાદ છે ને। હું તે ઈચ્છું છું, પરંતુ મારો જે અહીંયા પગાર છે તે પગારમાં સરકાર મારા પરિવાર માટે વિઝા આપતી નથી। તે હમણાં માટે શક્ય નથી। આ સરકારના તેના માટે કેટલાક નીતિ નિયમો છે। જો તમારી આટલી આવક હોય તો જ તમે પરિવારને લાવી શકો છો। મારી પાસે તે આવકનું સ્તર નથી। પછી મેં કહ્યું, શું તમે આ કમાણીથી કુટુંબ ચલાવી શકો છો? તેણે કહ્યું કે હા, હું સંતોષ રાખીને કરી શકું છું। હું મારી પત્ની બાળકોને ખુશીથી અહીં રાખી શકું છું। મેં વિઝા માટે અહીં થોડી વાર તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો। કાયદામાં કોઈ અવકાશ નથી, તમને વિઝા આપી શકતા નથી એમ કહ્યું। પછી મેં તેને કહ્યું, ચાલો હવે તેના માટે આપણે વિશ્વાસ કરીએ, વિશ્વાસ સાથે પ્રાર્થના કરીશું। તમારી પત્ની અને બાળકો અહીં આવે, શું તમે તે ઈચ્છતા નથી? શું વિશ્વાસ કરો છો? ના, તેઓ કહે છે કે કાયદો આવું કહે છે અને આ બધું દેશનો નિયમ છે। પ્રભુ આપણા માટે કંઈ પણ બદલી શકશે। આપણે તેમના પર વિશ્વાસ કરવું જોઈએ। હું કરું છું, હું તમારી સાથે વિશ્વાસ કરીશ। ચાલો આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ। પ્રભુ ચમત્કાર કરશે। સારું, હું વિશ્વાસ કરીશ, તેણે એમ કહ્યું। અમે બંનેએ પ્રાર્થના કરી કે હે પ્રભુ, આમના પરિવારમાં પત્ની બાળકો છે તે અહીં આવવા જોઈએ, એના માટે ચમત્કાર કરો। તેમને વિઝા મળવા જોઈએ, સરકારી અધિકારીઓ સાથે વાત કરો। અમને ખબર નથી કે તમે શું કરશો। જો તમારે કાયદો બદલવો હોય તો તે પણ કરો। અમે વિશ્વાસ કરીએ છીએ અને પ્રાર્થના કરી અને તે જતા રહ્યા। સાંજે જ્યારે મીટિંગ સમાપ્ત થઈ ત્યારે તે ફરીથી મને મળવા માટે આવી ગયા। તેમણે કહ્યું કે તમે કહ્યું તેમજ એક ચમત્કાર થયો। મેં કહ્યું, શું થયું? મેં તમારી સાથે પ્રાર્થના કર્યા પછી હું સીધો ઇમિગ્રેશન ઓફિસમાં ગયો। મેં ઓફિસમાં ગયો અને ત્યાં જઈને મારી જે અરજી હતી તે મેં તેમને આપી દીધી। તેણે તે લીધી અને પછી કહ્યું, આ જે કાયદો છે તે આજે જ પસાર થઈ રહ્યો છે કે આ આવક ધરાવતા લોકો પણ તેમના પરિવારને બોલાવી શકે છે, વિઝા મળી શકે છે અને અમે તમને સૌથી પ્રથમ વિઝા આપી રહ્યા છે। તેઓ મને વિઝા આપ્યા। તેણે આનંદ સાથે મને કહ્યું, તમે જોયું, જો તમે વિશ્વાસ સાથે પ્રાર્થના કરો છો પ્રભુ કાયદા પણ બદલી નાખશે। તમે જોયું ને, પ્રભુ તમારા માટે કંઈ પણ કરવા તૈયાર છે, પરંતુ તમારે વિશ્વાસ સાથે પ્રાર્થના કરવી પડશે। જ્યારે આપણે પ્રાર્થના કરવાનું નક્કી કરીએ છીએ, આમાં એક ચમત્કાર થશે, હું એક બદલાવ જોઈશ, એમાં વિશ્વાસ કરો। ઈસુ તે કરી શકે છે, તે શક્તિશાળી છે, તેમાં તમે વિશ્વાસ કરો। તમને જે વસ્તુમાં ચમત્કાર જોઈએ છે તે વસ્તુમાં તમે વિશ્વાસ કરો। શું વિશ્વાસ સાથે પ્રાર્થના કરીશું? તમારા હૃદય પર હાથ મૂકો। હે ઈસુ, તમારા વચન પ્રમાણે તમે આજે જ મારા બાબતની અંદર ચમત્કાર કરો। હું વિશ્વાસ સાથે તે પ્રાર્થના કરું છું। તમે શક્તિશાળી પ્રભુ છો અને આજે જ આ બાબતમાં તમે એક ચમત્કાર કરશો, હું તેમાં વિશ્વાસ કરું છું। ઈશુના નામમાં આજે આ બાબતમાં એક ચમત્કાર થવા દો, હું વિશ્વાસ કરું છું। ઈશુના નામમાં, આમેન, આમેન।